જય જય કરી ગુજરાત મિત્રો। આજે આપણે માનનીય પ્રધાનમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને કેન્દ્ર સરકાર નીચે કેબિનેટ મળી એની અંદર 5 મુદ્દાઓ અને અનુલક્ષીને સારામાં સારા નિર્ણયો થયા છે। તો મારે તો ખાસ કિસાન મિત્રો માટે વાત કરવાની છે। તો ખેડૂત મિત્રો માટે માનનીય પીએમ સાહેબે ખૂબ સરસ જાહેરાત કરી છે કે એક તો એવી વસ્તુ છે, સૌ પ્રથમ મુદ્દો એ આવે છે કે આપણે આત્મનિર્ભર બનીએ દરેક ક્ષેત્રમાં। આપણા દેશની અંદર 90% વસ્તુ આપણે ઉત્પન્ન કરીએ છીએ। તો દરેક પરિવાર, દરેક મિત્રો સ્વદેશી વસ્તુનો વધુમાં વધુ ઉપયોગ કરે અને સ્વદેશી વસ્તુનો વપરાશ કરવાનો આગ્રહ રાખે। એ અનુસંધાને એક નિર્ણય થયો છે અને ઉત્તમ નિર્ણય છે, એને હું આવકારું છું। બીજી એક વસ્તુ ખેડૂતલક્ષી કે કિસાન હિતની અંદર એમએસપીમાં પણ વધારો ચાલુ રાખેલ છે। ત્યાર પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત, એવા અલગ અલગ ક્ષેત્રોમાં એ પણ વસ્તુ આવી છે। અને ખાસ તો ખેડૂતલક્ષી જે યોજનાઓ છે, કિસાન ક્રેડિટ કાર્ડ આપણને આપે છે, પરંતુ વિશેષ 2 લાખ રૂપિયા સુધીની સહાય પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, બાગાયત આ બધા ક્ષેત્રોની અંદર કોઈ પણ ગેરંટર વગર આપવાનું કેન્દ્ર સરકારશ્રીએ નક્કી કર્યું છે અને આ ઉત્તમ પગલું છે, જેથી કરી ખેડૂત હિતને સારામાં સારી અસર કરે, ખેડૂતોનો મહત્તમ લાભ લઈ શકે। એના માટે કુલ 7% વ્યાજ દરે 2 લાખ રૂપિયાની સહાય, 3 લાખ રૂપિયા આપણે ક્રેડિટ સ્વરૂપે મળે છે ક્રેડિટ કાર્ડ હોય તો, પરંતુ વધારે આપણી જરૂરિયાત હોય પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, બાગાયત ક્ષેત્રમાં, તો આપણને 2 લાખ રૂપિયા 7% વ્યાજ દરે, પરંતુ જે ખેડૂત નિયમિત હપ્તા ભરશે તો અમને 3% સુધી લોન વ્યાજ માફી મળશે અને 1.5% સહાય મળશે। એટલે કે 2 લાખ રૂપિયા વગર ગેરંટર આપણને વાર્ષિક 4% વ્યાજ દરે મળશે। તો મિત્રો, આ એક વસ્તુ આપણે ધ્યાને મૂકીશું કે ખેતી અને પશુપાલન ઉભરતો વ્યવસાય છે, તો સરકારશ્રીનો આ સારો ઉદ્દેશ છે અને ખેડૂત હિતમાં એક નિર્ણય છે। તો મિત્રો, આપણે દરેક ખેડૂતે જાગૃત રહી આપણી જરૂરિયાત મુજબ આ રકમનો ઉપયોગ કરી ખેતીને સમૃદ્ધ બનાવી। જય જય કરી।